અમદાવાદથી જઈ રહી હતી ગૌધામ અને ત્યાં રસ્તામાં જ આપણે એક ડોનર છે, દાતા છે. અચાનક એમણે આજે મને કોલ કર્યો ગઈકાલે રાત્રે કે તમારી ઈંટોની જરૂર છે તો હું મોકલાવી આપું. અને આજ સવારે તો એમણે 8 વાગે તો ગાડી મોકલાવી દીધી, પણ હું અમદાવાદ જતી હતી તો મેં કહ્યું આજે એમને મુલાકાત કરી લઉં. દેવનારાયણ વાસણ ભંડાર છે. શું નામ મોટાભાઈ તમારું? સચિનભાઈ અગ્રવાલ. તમને કેવી રીતે પ્રેરણા મળે અહીંયા આગળ? સોશિયલ મીડિયા દ્વારા મળી હતી, વિડીયો જોયો હતો, ત્યાંથી પ્રેરણા મળી કે ગૌશાળામાં થોડું ઘણું દાન કરીએ. અને વિઝિટ કરવા હવે ક્યારે આવશો? લગભગ ટૂંક જ સમયમાં જલ્દીથી આવીશું 100%. અને આપણી જે ગૌધામ છે એમાં તમે વિડીયો ને એવું જોયું, ફોલો કેટલા ટાઈમથી કરો છો? લગભગ છેલ્લા 6 માસથી કરીએ છીએ. 6-7 મહિનાથી એ આપણને ફોલો કરે છે. હજી એક પણ મુલાકાત લીધી નથી. નૈનપુર ચોકડી ઉપર એમની દુકાન છે, શ્રી દેવનારાયણ વાસણ ભંડાર, અને એમનું હોલસેલનું રિટેલનું છે. તમે બધા અહીંયા વિઝિટ જરૂરથી કરજો. હજી મુલાકાત નથી કરી, આશા રાખીએ તમે ફટાફટ આવો. 2-3 દિવસમાં જ ગોઠવા આવવાનું. અને આપણા દર્શક મિત્રોને શું કહેવા માંગશો? જરૂરથી તમે આવું સેવાનું કામ કરો, થોડું ઘણું પુણ્યનું કામ છે, વિઝિટ કરો. બેનનું કામ ઘણું બધું સારું, સોશિયલ મીડિયા દ્વારા બેન ઘણું બધું ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે. એમને સહયોગ કરો, યથાશક્તિ પ્રમાણે સહયોગ કરો. થેન્ક યુ સો મચ તમને અને તમારા આખા પરિવારને થેન્ક યુ સો મચ. તમે એક ચોક્કસથી વિઝિટ કરજો. તમે પણ આવવાનું ભૂલશો નહીં. લોકેશન તમને સ્ક્રીન ઉપર દેખાશે અને કોમેન્ટ બોક્સમાં બી તમને લોકેશન મોકલી આપીશ. કોમેન્ટ જરૂરથી કરજો. એમને થેન્ક યુ પણ તમે બધા કહેજો. વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ.